મિત્રો જેનીને અત્યારે લઈને જઈ રહ્યા છે દવાખાને. પાટીમાંથી લીધી છે રિક્ષા. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તમે તમે ફરી આજનો નવો વિડીયો. મિત્રો જેનીને અત્યારે લઈને જઈ રહ્યા છે દવાખાને. પાટીમાંથી લીધી છે રિક્ષા. ભારે પહોંચવા આવ્યા છે. હવે પહેલા ઈસબખાને ઘરે લેવા જવાનો છે, પછી લઈ દવાખાને જવાનું છે. અત્યારે પહોંચી જઈ વારાઈ પહેલા ઈસબખાન ડાયરેક્ટ દવાખાને જ આવી ગયો. તમે ડાયરેક્ટ દવાખાને આવી ગયા, લેવા જવાનો થયો નથી. એ પહોંચી ગયો અંદર. નહીં અહીંયા કને સાઈડમાં રાખી દેજે. હા ચાલે ચાલે. હા ઉતરવાનું જ છે આપણે. મિત્રો અહીંયા દવાખાને આવી ગયા અહીં. કૂતરી આરામમાં છે અહીંયા દવાખાને. અને ચેકઅપ કરાવે તો કીધું કે વાયરલ છે. તો બોટલ સામે તૈયાર થઈ રહે છે. હવે અહીંયા લઈને આવે એટલે અહીંયા બોટલ ચડાવવાની છે એક. એવું ના હોય, અમને બધું જ ફાવે, પણ એમનું આ ખાસ કહું અનુભવ ખરો નહીં. અનુભવ નથી, હમણાં જ આવ્યા. 3-4 દિવસ આવી રીતે બોટલ ચડાવી આવી ગયા ભાઈ. તો મિત્રો અત્યારે અહીંયા કને જીયાતન એમની વાડી આવી ગયા છે. તમારે જીયાત ખાન ઊભા છે અને જઈ રહ્યા છે ટ્રેક્ટર લેવા. તો અત્યારે જેની અમારે અહીંયા આરામમાં છે અને 2-3 દિવસ બાટલા ચડાવવાના છે. તો અહીંયા કને મૂકીને જાઉં હું. તો કાલે યજ જશે તો બાટલા ચડાવશે એને. અને પરમ દિવસે વળી પાછો હું આવીશ તો આવીને પછી લઈ જશું જેનીને. અત્યારે હવે તે થોડીક સુસ્તીમાં આવી છે તો ઊભી થાય છે. અને પાણી મેકે એની બાજુમાં લે પી લે. પાણી હવે પીવે રહી છે એટલે થોડીક એનર્જી મળી ગઈ. ખાધું કંઈ નથી હજી. બચારી બહુ તરસી હતી હો. જો લોહી નીકળી ગઈ જીભ ભટકાણી જીભ. તો અત્યારે તો પાણી પીતું અને થોડીક રિકવરીમાં આવી છે. તો અત્યારે અહીંયાથી ટ્રેક્ટર લઈને હવે જઈ રહ્યો છું હું અમરાપુર. તો 2-3 દિવસ પછી મળીએ. કાકા કૂતરી મેકીને જઈ રહ્યા અહીંયા કને 2 દી. ધ્યાન રાખજો કોઈ મારે નહીં. કૂતરા આવે. હો તાવ આવ્યો એને દવા કરવા લાયા હતા. એક બાટલો ચડાવ્યો છે આજે. હવે કાલ 2 બાટલા કાલે ચડશે, પરમદી ચડશે બાટલા. 2 દી અહીં રહેશે. એટલે બીજા મેકીને પરમદી આવીશું પાછો. અહીંયા બેઠી અને આ કે થેલીમાં એને ખાવાનો પડ્યો છે કદાચ. એટલે ખાવાનો કદાચ મેં તો પણ યાદ કે હું નાખી દઈશ એટલે અત્યારે વાંધો નહીં. હજી જો પાણી પીવે રહી, હજી પાણી પીવે રહી. હવે જઈને ભૂખું કરશ મને એવું લાગે રહ્યો. હવે જ અહીંયા ટ્રેક્ટર લેવા. તો ટ્રેક્ટર લઈને નીકળ્યો ત્યારે ધીમે ધારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. મોસમ એકદમ મસ્ત થઈ ગયો છે ને હવે આગળ તો પલાળના કેવા છાંટા ભારત નીકળ્યું ત્યારે તો પલાળના કેવા છાંટા હતા. રબિયાનું ફૂલ ચડીને જોયું ધૂળ ઉડેલી છે એટલી. તો વરસાદ જેવું કઈ છે નહીં, તડકો છે. ઉનાળામાં ધૂળ ઉડ્યું એવી ધૂળ ઉડી રહી છે અત્યારે. મિત્રો આવી ગયો છું અમારા બીજા બોરે. કોઈ દિવસ વ્લોગમાં આવેલ નથી કારણ કે રસ્તા ઉપર છે ને કોઈ અહીંયા આવવાનું થયું નથી સ્પેશિયલ. અને જે આવેલા છે એમને કંઈ પરિચયની જરૂર નથી, મોહતાજ નથી આ બોર અમારો. તો હસમતભાઈ અમારે પાણી પીવડાવી રહ્યા છે. અને ઝાડકા અહીંયા બધા વાવેલા છે. ઝાડકા પણ હું તમને બતાવું તો 400 કે જેટલા એટલા તો હશે જ કદાચ વાવેલા. કેટલા હસમતભાઈ વાયા છે? 600. ઓહો સોરી 600 વાવેલા છે. તો અત્યારે પાણી પીવડાવવાનું કામકાજ ચાલુ છે. અને આપણે થોડોક
ઝાડખા અમે નજર કરી લઈ. તો એક એક બતાવવામાં તો ઘણી વાર લાગશે, તો પહેલાં પૂછી લઈ. અચ્છા ભૂલી ગયો હું કે કયા કયા વાવેલા છે. હસમત એક એક બતાવવામાં તો જોઈ જોઈને મને ખબર નહીં કયા કયા વાવેલા, પણ કયા કયા વાવેલા છે. જામફળ છે, હમ સીતાફળ છે, હમ દાડમ છે, આટો પાલક છે, હમ. ઊંડા છે. આ તો ખાલી જે અમુક અમુક જે નામ યાદ છે ને એ જ, બાકી તો 600 રૂપિયામાંથી તો કેટલાક નામ યાદ રાખવા. ચટપટી છે, ઓહો ગુલમોહર છે. હા. અને બીજા જે આ તો ફળ આવે અને એવા જે નામ દે રહ્યા છે, બાકી જે ફળ ના ખાલી સોના ને એવા હોય એ પણ ઘણા છે. કરણ છે, બે આસોપાલો અહીંયા કને ગેટ ઉપર વાવ્યા છે. વડ આ તો કણજી છે ને, ગણજી, કણજી કરણ, કરણ. અને આ નાઈનમાં બધે વાવેલા એ ઈ આસોપાલવ. આસોપાલો. બદામું છે ને, હા, બદામ તો છે. આ ફેર અહીંયા કને પાણી પીવડાવવાનું બાકી છે, તો અહીંયા કને જોઈ લઈ. તો અહીંયા કને બધા અલગ અલગ વાવેલા છે. વાવવામાં કંઈ માપ રાખ્યો નથી, પણ જે થાય સારા. પણ અત્યારે શું વરસાદની અત્યારે જરૂર છે. હજી વરસાદ અહીંયા કને વધારે છાંટા થયા નથી, કેમ કે કાલે અમરાપુર નહીં ગયા હતો, પણ અહીંયા નથી. સાવ જમીન સૂકી પડી છે, તો અત્યારે પાણી પીવડાવવાનું કામ ચાલુ જ છે. અમુક અમુક ઝાડ તો એવા છે કે નામ પણ ખબર નથી. અને જ્યારે ઝાડખા લેવા ગયા ત્યારે જે નર્સરી હતા એ પણ ચોંકી ગયા કે આટલા બધા ઝાડખા કોને જુએ છે. અને જોઈએ થોડીક પ્રોસેસમાં ઝાડખા લાવવામાં થોડીક પ્રોબ્લેમ થઈ હતી, મતલબ કે ચોંકી ગયા તો માણસો જે ઝાડખા લેવા ગયા હતા ત્યારે, તો એ પણ પૂછી લઈએ આપણે. તો હસમત એમ કે હું નહીં ખાઉં પણ કહેવું પડશે. શું છે તો કહેતો ખરી. એમાં એવું થયું હતું કે તો ઝારખંડની આગળ નર્સરીમાં માંગ્યા. હા એ હતો થોડો મન લીધો તો છે. ઓહો હો, આટલા બધા ઝાડ એવું કરી દીધું યાર. એને કાંઈ એવું થઈ આમ ગયું. મતલબ કે શોખી ગયો એમ કે અહીંયા કને ઝાડખા લેવા આવે કે 2 4 6 વધારેમાં વધારે 10 15, એનાથી વધારે કોઈ ઝાડખા લેવા આવે નહીં. અને જ્યારે જઈને કીધું કે 500 થી 600 રૂપિયા જુએ છે, તો માણસ એકદમ આમ ચોંકી ગયો કે ઓહો આટલા ઝાડખા. તો એવી થોડીક પ્રોબ્લેમ થઈ હતી. અને પછી કઈ રીતના કઈ પ્રોસેસથી લાયા ઝાડખા? ફોરેસ્ટનું કંઈ, હા, ફોરેસ્ટની મદદથી કે અહીંયા કંઈક કીધું હશે કે વાત કરાવી હશે કે આટલા ઝાડખા જોવે છે તો આપી દો કે એવું કંઈ. તો એ પછી કોન્ટેક્ટથી અહીંયા કને ઝાડખા આવી ગયા અને અત્યારે બધા વવી ગયા છે. તો હવે જઈએ છીએ કે કેટલા થાય. થઈ તો બધા જ જશે, કેમ કે મહેનત એવી છે અમારે હસમતભાઈની. તો પાણી પીવામાં થોડુંક આપણે પણ ભોગ આપી દઈએ. તો પાવડો લઈને આવ્યો છું અને અહીંયા કને લાઈન કરેલી છે, પણ પાણી સરખું આવતું નથી. તો શું કે અહીંયા કને થોડુંક લાઈન સરખી કરી નાખું તો પાણી જાય નહીં અને સીધું ડાયરેક્ટ છેલ્લા રોપે જતું રહે. તો હું અત્યારે પાવડાનું થોડુંક કામકાજ કરી નાખું. તો મેં મારા કામની ધબધબાટી બોલાવી દીધી. કામ કેવો થયો તમે જોઈ લો જાતે જ. પાણી અહીંયાથી પહેલાં ઝાડખેથી છેક છેલ્લા ઝાડખે સુધી પહોંચી જશે હવે. અને આમાં એક એક પીવડાવ્યું છે, એક એક ઝાડખાને. તો મિત્રો બોરે આવી ગઈ છું. બંને ટ્રેક્ટર અહીંયા પડ્યા છે બોરે, અને આપણું ફાર્મર ટ્રેક આવી ગયું. તો બંને ટ્રેક્ટર હવે લઈ કાલે ખેડવા જશું. તો અત્યારે નીડો જ આવી રહ્યો છે. અને અહીંયા કને સસલાને જોઈ લઉં. તો રાતનું ઘાસ નાખી અને પછી જઈએ ઘર બાજુ. તો પહેલાં હું જોઈ લઉં અંદર છે કે નહીં, મને ખાય એવું કંઈ. આ તમે આ કુકડા કેને પૂર્યા? આમ જોવો જી કુકડા કેને પૂર્યા? આપણી ઘેર હાજરી હોય એટલે શું કરવાનું. આ જો ઈંડા ઉપર સેવ આવી ગઈ, તાઈને બેઠી કોઈ જોયે ને કુકડી. હા તાણે કે સસલાને જોવા અત્યારે જોઈ નાખે. હમણાં મમ હોય યાર ઈંડો લઈ લે ને પૂરી દઈ. કઈ કુકડા કેને પૂર્યા? હા પૂરી દીધું ને, હમણાં મમથલ પડ્યો તો મરી ગઈ વધારે. ખોલજી ઇમરાન આરી. શાંતિ રાખો, શાંતિ. બંધ કરના.
કયા આના એ કબૂતરમાં કુકડા જ રાખે લઈ લો એ અંદરથી લઈ લો જેટલા હોય એટલા ના કને એક પડે લઈ લો અને હું અહીંયાથી થોડીક ચાર લાવો સસલા નાખી દે હાલો લે આ લઈ લે તું હે એ કેટલા બધા જેટલા હોય એટલા લઈ લો હાલો એ જુસાબ એ તો મેલેલ હશે મેં કીધે તું અહીંયાથી ઓલો ઘાસ લેતા થોડોક એટલે ઓલી સીવે બહાર હોય ને તેમાં અહીંયા કને અલગથી મેલાયા અંદર ચાર થોડોક પડ્યો તાજો અત્યારે નાખી દઉં અંદર પડ્યો લાવ વાંધો થોડોક નાખી દે મળી ગયો ને ઘાસ તો આ જાર ને ઘાસ ને બધું ભેગો એ તો રાત નીકળી જાય નહીં ખાઈ રહેજો અત્યારમાં તો કુકડીને સેવ બહારવા અહીંયા કને ઈંડા ભેગા કરેલા છે તો 11 થઈ ગયા છે અને કાલે 2-3 આવી જાય તો શું કાલે સેવ બે જાય તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો છે મળશું એક નવા વિડીયો સાથે એક સારા વિડીયો સાથે અત્યારે મને રજા આપો